રાજ્યપાલશ્રીએ ફાર્મમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો। બનાસકાંઠા જિલ્લાના 2 દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ડાંગિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ભૂતળિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી। પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી એવા રાજ્યપાલશ્રીએ ખેતરમાં લહેરાતા આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્ર પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તેમણે ખેડૂત ઈશ્વરભાઈ ભૂતળિયા પાસેથી આ પાકોના મૂલ્યવર્ધન અને વેચાણ વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતોને આધુનિક મિશ્ર પાક પદ્ધતિ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ફાર્મના માલિક અને ખેડૂત ઈશ્વરભાઈ ભૂતળિયા દ્વારા અપનાવવામાં આવેલી રાસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જોઈ રાજ્યપાલશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો। ખેતરમાં રાજ્યપાલશ્રીએ ખાટલા ઉપર સાદગીપૂર્ણ વાતાવરણમાં કુદરતના ખોળે બેસી ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો, જેમાં ખેડૂત અને ફાર્મના માલિક ઈશ્વરભાઈ ભૂતળિયાએ રાજ્યપાલશ્રીને આવકારી જણાવ્યું હતું કે હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। આજે રાજ્યપાલશ્રીના પાવન પગલાં અમારી ધરતી પર પડતા મારી મહેનત આજે ફળી છે। દરેકે ઝેરમુક્ત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ। રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે દેશની ધરતી અને લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે સેવાભાવથી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમના ખેતરની માટી સોનું બની ચૂકી છે। પ્રાકૃતિક ખેતીથી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધતા જમીન ફળદ્રુપ બને છે। વધુમાં પ્રાકૃતિક ખેતીના 5 આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક જેવી વડે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું હતું। રાજ્યપાલશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની સક્સેસ સ્ટોરી જણાવી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા। તેમણે ઉમેર્યું હતું કે શિક્ષિત લોકોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળવાની જરૂર છે। જેટલા વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એટલા વધુ પ્રકૃતિની નજીક આવશે। આજે કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતું નથી। દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે। પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉન્નત બનશે અને દેશ સ્વસ્થ બનશે। રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે। આ પરોપકારી સ્વદેશી ખેતીથી દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે તો દેશ પણ આત્મનિર્ભર બનશે અને વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર થશે। રાજ્યપાલશ્રીએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું।